જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, માતાઓને, બહેનોને, બાળકોને બધાના મારા સપ્રેમ જય સિયારામ. આજે 6 જૂન શનિવારનો દિવસ. આજે જેઠ વદ પ્રતિપદા થઈ, દિવસો ચાલ્યા જાય છે. આવો આપણે હનુમાન ચાલીસાની જે વાતો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એમાં જ પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુબર બિમલ યશ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર. આ બીજા દોહા ઉપર આપણે વાત કરતા હતા. બુદ્ધિહીન તનુ જાનકે, વિનમ્રતા. ગોસ્વામીજી એનું આખું ચરિત્ર દેખાઈ જાય એમાં. સુમિરો પવન કુમાર. પવન કુમાર એના માટે પણ આપણે ગઈકાલે ઘણી વાત કરી. હવે હું માગ્યું બળ બુદ્ધિ વિદ્યા દેવમોહી. બળ બુદ્ધિ વિદ્યા એના માટે પણ કાલે ઘણી આપણે ચર્ચાઓ કરી. બળ માટે કહ્યું કે નાયમાત્મા બલહીને લભ્ય. નિર્બળ વ્યક્તિને આત્મા મળતો નથી. ત્યારે ઘણા સંતોએ એમ ગાયું, હમારે નિર્બલ કે બલરામ, નિર્બલ કે બલરામ હમારે. તો આ નિર્બલ કે બલરામ એમ ગાયું. અહીંયા કહ્યું કે આત્મબળની વાત કરવામાં આવી. બીજું બળ નથી, પણ આત્મબળ છે. મીરા પાસે બીજું બળ નહોતું, પણ આત્મબળ હતું. નરસિંહ પાસે બીજું બળ નહોતું, પણ આત્મબળ હતું. એટલે નાયમાત્મા, આ મુંડકોપનિષદનું સૂત્ર છે. આ મુંડકોપનિષદમાં એમ કહેવામાં આવ્યું કે નાયમાત્મા આત્મહિરેન લભ્ય. જે એને આત્મા મળતો નથી. કોને? બલહીનેન લભ્ય. જેની પાસે બળ આત્મબળ નથી. આત્મબળ એટલે સંકલ્પનું બળ. હા, આત્મબળ એટલે આપણે અંગ્રેજીમાં તમે લોકો એને કહો છો સેલ્ફ કોન્ફિડન્સ. પોતાના આત્મા પર વિશ્વાસ, આત્મબળ, પોતાના સંકલ્પની ઉપર વિશ્વાસ. બુદ્ધિ, બુદ્ધિની વિદ્વાનોએ જે વ્યાખ્યા કરી એની ચર્ચા આપણે કરી. અને વિદ્યા, વિદ્યા એને કહેવામાં આવે સા વિદ્યા યા વિમુક્ત. ઉપનિષદોનું સૂત્ર છે. જે મુક્ત કરી દે એનું નામ વિદ્યા. વિદ્યા એટલે જાણકારી નહીં. વિદ્યા એટલે જે મુક્ત કરી દે, એનું નામ વિદ્યા. તો આપણે મુક્ત નથી ના. આપણને કેટલા બધા બંધનો છે. સંસારના બંધનો છે, વ્યવહારના બંધનો છે, પણ આ બધા બંધનો છે એમાંથી સહજ રીતે મુક્ત થઈ જાય. આનું નામ વિદ્યા કહેવાય. એ વિદ્યા આવે એટલે તો બળ મળે, બુદ્ધિ મળે, વિદ્યા મળે, બધું મળે, બરાબર છે. પણ આ બધું ટકે નહીં. કેમ? વિકારને કારણે બધું બગડી જાય. એટલે કહ્યું બલબુદ્ધિ વિદ્યા દેવું મોહી હરવું કલેશ વિકાર. વિકારો આ બધા કલેશ કરે છે. બુદ્ધિ પ્રગટ થાય તો ઈ વિકાર કલેશ ઉભો કરે છે, એમાં તોફાન ઉભું કરે છે. વિકાર કોને કહેવાય? વિકાર એટલે શું? તો વિકાર સહજ છે. વિકાર માટે સહજ વસ્તુ એવી છે
કે વિકારની નિવૃત્તિ માટે સંસ્કારની આવશ્યકતા પડે, એનો અર્થ એ છે કે વિકાર તો થયા જ કરે, પણ સંસ્કાર એની નિવૃત્તિ કરી નાખે. જેમ કે આપણે તડકામાં બેઠા, પરસેવો વળ્યો એ વિકાર, પરસેવો વળ્યો એ શરીરનો વિકાર. તો શું થાય? વિકાર છે એ અનેક પ્રકારના રોગ ઉભા કરે, પરસેવો દુર્ગંધ મારે, કોઈની બાજુમાં આપણે બેસી ન શકીએ. તો એ વિકારની નિવૃત્તિ માટે શું કરવાનું? સ્નાન સંસ્કાર છે. વેદાંતના મત પ્રમાણે 6 વિકાર કીધા: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. 6 થઈ ગયા ને? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. વેદાંતના મત પ્રમાણે આ 6 વિકાર છે. હવે આ 6 વિકાર છે એ સહજ છે, પણ વિકૃતિઓ ઉભી કરે. કામ છે, કામનાઓ, એ કામનાઓ શું વિકૃતિ ઉભી કરે? કામના પ્રમાણે થયું તો શું આવે? તો લોભ આવે. ઈચ્છા પ્રમાણે થાય તો લોભ આવે, અને ઈચ્છા પ્રમાણે ન આવે, ન થાય તો ક્રોધ આવે. અને ક્રોધ આવે તો શું થાય? કામાત સંજાયતિ ક્રોધા, ક્રોધાત ભવતિ સમૂહા, સમૂહાત બુદ્ધિ ભ્રમ, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. જેની બુદ્ધિનો નાશ થાય એનો નાશ થાય. માણસ પોતે પોતાને જ મારી નાખે છે. માણસ એની બુદ્ધિનો નાશ થઈ જાય ત્યારે એવા અવળા નિર્ણય કરે, એ પોતે પોતાનો જ નાશ કરી નાખે છે. એટલે કામ વિકાર છે. જો એ કામ વિકાર સફળ થાય, કામના પ્રમાણે બધું થાય તો શું આવે? લોભ આવે. અને લોભ આવે તો શું આવે? લોભ આવે તો મોહ આવે. પછી મોહ થાય, અને મોહ થાય એટલે શું થાય? મદ થાય. મદ એટલે અભિમાન. મદ એટલે અભિમાન. મદાન એમ કે છે ને. તો મદ આવે, અને મદ આવે એટલે શું આવે? પછી મત્સર આવે. મત્સર એટલે ઈર્ષ્યા. અભિમાની જ ઈર્ષ્યા કરે. જેને અભિમાન ન હોય એ કોઈની ઈર્ષ્યા ન કરે. આ 6 વિકાર છે, અને 6 વિકારથી હનુમાનજી મહારાજે રક્ષા કરી શકે. માટે કહ્યું કે મહારાજ અમને બળે મળે, બુદ્ધિ મળે, વિદ્યા મળે, આ બધું તો મળે, આપો, પણ એની રક્ષા તો હરવું કલેશ વિકાર. અમારા જીવનમાં જે ક્લેશો ઉભા કરે છે એ બધા વિકારો છે. કામેશ, ક્રોધેશ, રજોગુણો સમુદ્ભવ. માટે એનાથી અમારી રક્ષા કરો. આમ 2 દોહરા થયા, અને પછી હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈ: જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. જય હનુમાન. હનુમાન નામ. એક વસ્તુ બહુ સમજવા જેવી છે કે જેની સાથે માન લાગે ને, એ માન શબ્દ જ મુસીબત ઉભી કરે. જેની સાથે માન શબ્દ લાગે એ જ મુસીબતો ઉભી કરે, તકલીફો ઉભી કરે. એટલે હવે ક્યાં ક્યાં માન લાગે એ વિચારો. સન્માન ન મળ્યું તો, એટલે માનની હારે જ મુસીબત છે. સન્માન ન મળ્યું તો
અને મળ્યું તો ઓછું પડે, હજી આપો, હજી સન્માન આપો, હજી સન્માન આપો, સન્માન. પછી બીજો શબ્દ છે અપમાન. જો અપમાન થયું તો અપમાન કોઈ સહન નથી કરી શકતું. કૂતરાને એમ કે હેડ તો એવું જાય. એવા વેણ ન કાઢો કોઈના દિલને ઠેસ વાગે, કેમ કે વાણી ઉપર બધો છે આધાર માનવીનો. એવું ન બોલી નાખવું કે આજ સંબંધ બગડ્યા છે પણ કાલે સુધરે ત્યારે આપણે શરમાવવું પડે કે આપણે આવું બોલ્યા હતા. અને માટે અપમાન આપણને નથી ગમતું તો આપણે કોઈનું કરવું નહીં તો વાંધો ન આવે. પણ આ માન શબ્દ જ તકલીફ કરે છે. સન્માન, જો સન્માન આપણને ગમે છે તો બધાનું સન્માન કરો, જે આવે એનું સન્માન કરો. અપમાન આપણને નથી ગમતું તો ન કરો બીજાનું. તો સન્માન, અપમાન, અને પછી શબ્દ આવે અભિમાન. જો માન ક્યાં ક્યાં લાગે છે, કેટલા શબ્દોમાં માન લાગે છે એ આપણે થોડુંક જોયું. અભિમાન તો તકલીફ ઊભી કરે. અભિમાની બેઠો હોય ને તો સુખી ન હોય. હા, અભિમાની બેઠો હોય તો સુખી ન હોય, હાલતો હોય સુખી ન હોય, અને હૂતો હોય તો સુખી ન હોય. અભિમાન. ગુમાન. અભિમાન અને ગુમાન એમાં થોડો ફેર છે, બહુ લાંબુ નથી કરવું. માન ક્યાં ક્યાં લાગે છે જો. અનુમાન. અનુમાન અને અનુમાન એમાં જો નબળું અનુમાન કરવા માંડ્યા, નિષેધાત્મક વિચારધારા થઈ ગઈ, અનુમાન એ તકલીફ ઉભી કરે છે. પછી શબ્દ આવે છે મહેમાન. મહેમાન એમ કહેવાય કે પહેલા દી મહેમાન ને બીજે દી મય, ત્રીજે દી રહી ની અક્કલ ગઈ. મેં ને મહેમાન બેસાડથી હારા લાગે. હા, બાકી તો મેં ને મહેમાન આ બધી કહેવતો છે આપણે ત્યાં. મહેમાન કોને વાલો લાગે? બધાને પ્રિય લાગે, પણ મહેમાન થતા શીખવું જોઈએ. મહેમાન એમાં આપણે સૌરાષ્ટ્રના દોહરાઓમાં તો મહેમાનોને કેટલું એના માટે કહેવાયું. મહેમાનોને માન જેણે દિલ ભરી ન દીધા નહીં, એની મેળી નહીં પણ મહાન. એવું હાચું હું રઢિયો ભણે. ઘરની એક વ્યક્તિને મહેમાન ગમતા હતા, પણ મહેમાન થતા શીખવું જોઈએ. એટલે મહેમાન એમાં માન શબ્દની હારે માન લાગે એ આપણે જોઈએ. જો એ મહેમાન થતા ન આવડ્યો તો મહેમાન આવે એટલે તકલીફ. મુંબઈમાં તો બહુ તકલીફ. હા, એક ભાઈ મુંબઈ થી કૂતરો લાવ્યા લંડનમાં. આવું મેં સાંભળ્યું. તે કૂતરો છે, બધા કૂતરા છે આમ આડી પૂંછડી હલાવે, અને આ કૂતરો ઊભી હલાવે. ઓલે પૂછ્યું કે આ કૂતરો ઊભી કેમ હલાવે? તો કે મુંબઈમાં જગ્યા ક્યાં. આડી જોક્સ કર્યો માણસ. મુંબઈ, હા, તો મુંબઈ વાળા કે કોઈ દી ઢીલા ન પડી. આટલા બોમ્બ ફૂટે, આટલી મારામારી થાય, આટલું બધું થાય, મુંબઈ વાળા કે અમે ઢીલા ન પડી. તો કે ક્યારે ઢીલા ન પડો? તો કે હા, ઢીલા પડીએ નહીં. ક્યારે? મહેમાનને ભાળી ત્યારે. કારણ કે મુંબઈમાં જગ્યા જ ન હોય. મહેમાનને ભાળી જાય, ઢીલા પડીએ. મહેમાન પછી શબ્દ છે યજમાન. એમાં માન આવે. જો માન ક્યાં ક્યાં આવે છે? યજમાન.
યજમાન બરોબર હોય તો બરોબર, નહીતર ઈ યજ્ઞ હોય કે ગમે કાર્ય પૂરું થાય ત્યાં હું લોહી પી જાય, આમ કરજો ને આમ કરજો ને આમ, અને બધા વટ પાડતો હોય આપણે કર્યું એવું કોઈ ન કરીએ કે જો આપણે ત્યાં આવી રીતે આયોજન કર્યું ને આમ કર્યું ને, એ એની મોટામાંથી એને જરાય એમાં રસ ન હોય. એટલે આ માન જો એને યજમાન થતા ન આવડ્યું હોય કે આ યજમાન થયો છું અને મને આ લાભ મળ્યો છે, મારા ઘરે ઠાકોરજી પધાર્યા છે, એટલે કે હું નવચંડી કરું છું તો આની પૂજા કરું ના કરું એવું આવી જાય તો વાંધો ન આવે, તો એ યજમાન બરાબર કહેવાય. આ માન શબ્દ જ્યાં જ્યાં આવે એ એક માન શબ્દ આવે. સામાન ઘણાની પાસે એટલો બધો સામાન હોય, ભેગું કર નાખી દેવાનું મન જ ન થાય, હાંચવી રાખો અને પાછા આપણને શિખામણ દે. હાચવેલો સાપે જવાબ આપે, સંગ્રહેલો સાપ પણ જવાબ આપે, ભય નહીં જવાબ આપે. જેટલું જરૂરી છે એટલું રાખ, પણ ભેગું કર. અને ઘર આપણે જોઈને એમ થાય કે ઘર છે કે કબાડખાનું છે, ભંગારની દુકાન છે એમ લાગે. જે વસ્તુની જરૂર નથી એ વસ્તુને ફેંકી જ દેવી જોઈએ. સામાન, હા, અને ઘણા બહાર ગામ જતા હોય તો એટલો સામાન લઈ જાય. બહાર ગામ જતા હોય તો સામાન, બે બેનો ડબ્બામાં બેઠા હતા, એક બેને ડબ્બાનું આખું કમ્પાર્ટમેન્ટ છે એમાં બેગો ને બિસ્તરા અને પેટીઓ બધું ભરેલું હતું. બીજી બેને પૂછ્યું કે તમારા પતિદેવની બદલી થઈ, આ ઘર આખું બદલો ફેરવો છો એટલે તમારા પતિ કે ના અમે તો હરિદ્વાર જાત્રા કરવા જઈએ છીએ, 4 દી રહીને પાછા આવવાના. 4 દીમાં એટલો સામાન. અને બહુ વિચાર કરો તો સમજાશે. સામાન મુશ્કેલી ઉભી કરે. આપણે ક્યાંક બહારગામ જવું હોય અને સામાન જાજો હોય ને તો એ ઉપાડવો એને હાચો સામાન. માન જેની હારે હોય, જે શબ્દની હારે માન લાગે ને, હવામાનમાં પણ માન શબ્દ લાગે. એ ક્યારે તકલીફ ઉભી કરે એનું કાંઈ નક્કી નહીં. માન વાળા ઘણા શબ્દ. વિમાન ઉતરે ત્યારે હાસું, ન ઉતરે ત્યાં સુધી એમ થાય કે ક્યારે ધડાકો થશે કઈ નક્કી નહીં. કારણ કે આની યાર મુસીબત એને મુશ્કેલી સાથે સંબંધ છે. પણ આ માન શબ્દ જ્યાં લાગતો હોય એ બધા શબ્દો એમાંથી મુશ્કેલીને દૂર કરવા માટે એક શબ્દ છે. કયો? હનુમાન. હનુમાન શબ્દનો લૌકિક અર્થ જ થાય. હનુમાન, જેને માનને હણી નાખ્યું, જેને માનની અપેક્ષા ન રાખી. હનુમાન આ બધા માનવાચક જેટલા માન લાગેલા શબ્દો છે ને, અપમાન હોય, સન્માન હોય, અભિમાન હોય, ગુમાન હોય, અનુમાન હોય, આ બધા શબ્દો જ્યાં જ્યાં માન લાગતું હોય એ શબ્દને આખો પરિવર્તિત કરી દેવાની શક્તિ હોય તો એ કોનામાં છે? હનુમાનમાં. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાન, જે હનુમાન થાય, જે માનને હણે, એનામાં જ્ઞાન પણ આવે અને એનામાં ગુણ પણ આવે. અભિમાનીમાં ગુણ નો આવે. માની, જેની માનની અપેક્ષા હોય એનામાં ગુણ નો આવે. પણ હનુમાન, જેને પોતાના માનને હણી નાખ્યું, હનુમાન. આ હનુમાન શબ્દ છે એ બહુ વિચારવા જેવો છે. હવે હનુમાન શબ્દના વ્યાકરણ સંમત થોડા અર્થો કરવા છે, પણ હવે આવતીકાલે કરીશું. આજે સમય થઈ ગયો અને એટલે આપણે બધાને આ કોરોનાની મહામારીમાંથી હનુમાનજી મહારાજ બધાને બચાવે, બધાની રક્ષા કરે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.
સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.